હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એકદમ નવી રેસીપી સાથે, જે છે દૂધીના પેંડા. બાળકોને અવારનવાર ટિફિનમાં ભરવા માટે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. હવે શિયાળો આવી ગયો છે તો નવું નવું મીઠું બનાવવું તમને ગમે. આ રેસીપી બનાવવા માટે મિલ્ક મલાઈ અથવા તો કોઈ પણ માવાની જરૂર પડતી નથી. માત્ર ઘરની વસ્તુઓમાંથી તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ લેવાનું છે દૂધી. હવે દૂધી તમે જે અનુરૂપ બનાવવું હોય તમારે એ અનુરૂપ તમે લઈ શકો છો. મેં 300 ગ્રામ જેટલી દૂધી લીધી છે. હવે આખા દૂધીની વ્યવસ્થિત રીતે છાલ ઉખેડી નાખવાની છે. સાથે સાથે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મેં આખી દૂધીની આ રીતે મારે છાલ ઉખેડી નાખવાની છે. છાલ ઉખેડ્યા બાદ તેની અંદર મારે ઝીણી એને ક્રશ કરવાની છે. બરાબર. ઘણા લોકો એવું કરતા હોય કે એને ક્રશ કરવાને બદલે મિક્સરમાં પીસતા હોય. બરાબર. પણ આપણે એને મિક્સરમાં નથી પીસવાનું. હું તમને જે બતાવું આવી રીતે જારી એની અંદર નાની આવી રીતે ક્રશ કરવાની છે. બરાબર. મિક્સરમાં પીસશો તો એકદમ ચૂંદો થઈ જશે. બરાબર. અને જો તમારે કંઈક એવું ઉતાવળ હોય તો તમે એ કરી શકો છો. બટ આ રીતે બનાવશો ને તો એકદમ તમને સરસ મજાના દાણા મોઢામાં આવશે. દૂધીના જે અંદરના બીજ છે, જો દૂધી એવું લાગે કે થોડીક મોટી છે તો એના અંદરના બીજ બિલકુલ કાઢી નાખવા. બરાબર. આ રીતે તમારે નાનો ચૂંદો કરતો રહેવો, બીજ પણ કાઢી નાખવા. બરાબર. આ રીતે મેં આખી મારી દૂધીને વ્યવસ્થિત ક્રશ કરી લીધી છે, તમે જોઈ શકો છો. બરાબર. ઘણી વખત એવું બને છે કે દૂધી જે છે એ પોતે પાણી છોડે છે. બરાબર છે. જો આ રીતે તો તમે ઘણા લોકો પાણી હોય એ પાણીને આવી રીતે કાઢી નાખે. બટ એને તમારે કાઢવાનું નથી. બરાબર. એને તમારે એમાં ને એમાં રહેવા દેવાનું છે. ત્યારબાદ મેં એક બીજી પેન લીધી છે. પેનની અંદર થોડુંક એવું ઘી, થોડુંક જ નાખવાનું, 1 જ ચમચી. ત્યારબાદ વિધાઉટ પાણી કાઢ્યા વગરની મેં દૂધી લીધી છે. દૂધીને મેં પેનની અંદર નાખી અને પાણીને આપણે બને ત્યાં સુધી આવી રીતે બળવા દેવાનું છે. બરાબર. પાણી કાઢવાનું નથી. જો તમે પાણી કાઢશો તો એકદમ રૂખી થઈ જશે. બરાબર. અને તરત જ સ્ટીમ થવા થશે. એટલે બને ત્યાં સુધી એને આપણે પાણી તો કાઢવાનું જ નથી. પાણીને આપણે આ રીતે ગરમ કરી અને સરસ મજાનું થોડુંક બાળી દેવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી દૂધી સરસ મજાની પકાવવા આવી છે. હવે આપણે તેની અંદર નાખશું દૂધ. બરાબર. જો મેં 300 ગ્રામ લીધી હતી એટલે મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે. બરાબર. અને તમે ઈચ્છો તો થોડુંક વધુ દૂધ લ્યો તો ચાલે. બરાબર. કારણ કે દૂધમાં કેવું થશે, દૂધ પોતે એક્ઝેક્ટલી બળશે એટલે એની પનીરમાં કન્વર્ટ થશે, એટલે નાની કણી બની જશે. બરાબર. તો આ રીતના મેં દૂધ નાખી અને જો દૂધ આખું અંદર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મારે ધીમા ફ્લેમે બંધ રાખવાનું છે. ત્યારબાદ તમે જે અનુસાર સુગર ખાતા હોય, મેં ચોથા ભાગની સુગર લીધી છે. બરાબર. અને દૂધીનો હલવો બનાવ્યો છે. તમે હલવો બનાવો તો આ રીતે આપણે હલવો બનાવીએ છીએ. બરાબર. હવે એની અંદરથી આપણે એના પેંડા વાળવાના છે. મેં જો એના માટે ફૂડ કલરનો પણ યુઝ કર્યો છે. તમે કોઈ પણ કલર લઈ શકો છો. તમે રેડ કલર પણ લઈ શકો છો. બરાબર. મારી પાસે ગ્રીન અવેલેબલ છે એટલે મેં ગ્રીન કલર લીધો છે. બરાબર. કલર નાખશો એટલે તમને ખૂબ જ દેખાવમાં બાળકોને પણ જોઈને મજા આવશે. બરાબર. આ રીતે સાતડી લેવાનો છે. સરસ મજાનો એકદમ પાકી જાય ત્યાં સુધી એને આપણે ગરમ કરવાનો છે. પછી જોઈ શકો છો એક સમય એવો આવશે કે એકદમ ઘન સ્વરૂપમાં આવી જશે. બરાબર. આ રીતે એકદમ ઢીલો નહીં રહે, કડક થોડોક ઘન થઈ જશે. બરાબર. આટલો થઈ જાય એ પછી ત્યારબાદ તેની અંદર તમે કોકોનટ પાવડર નાખી શકો છો. જો તમે કોકોનટ પાવડર ન નાખો તો પણ ચાલે. બરાબર. અને પછી લાસ્ટની અંદર મેં ઘી અને મિલ્ક પાવડર નાખ્યો છે. બરાબર. મિલ્ક પાવડર તમે અવોઇડ કરો તો પણ ચાલે. બરાબર. આ મારી પાસે હતું એટલે મેં નાખી દીધું છે. બરાબર. આ રીતે આખા આપણા હલવાને આ રીતે સરસ મજાનો હલાવવાનો છે. બરાબર. ઘી નાખવાના કારણે તે એકદમ સરસ મજાનું એકબીજા સાથે ચોંટી જશે.
બરાબર, આ તમે જોઈ શકો છો. થોડીક વખત ધીમા ફ્લેમથી જ આ બધું કરવાનું છે, ધીમું ફ્લેમ રાખીને, બરાબર, સતત હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આ કન્સિસ્ટન્સીમાં થાય ત્યારબાદ હાવ લાસ્ટની અંદર આપણે એમાં ઘી નાખવાનું. એનું કારણ છે કે તમે ઘી નાખશો ને એટલે તમારા જે પેંડા તમારે વાળવા છે એ સરસ મજાના વળશે, બરાબર, એકદમ એકબીજા સાથે ચોટશે. અદરવાઇઝ બનશે એવું કે જે તમે બનાવ્યું છે આખું સ્ટ્રક્ચર એકબીજા સાથે ચોટશે જ નહીં, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતને એક વરડવાનું. પણ તમે આમ જ્યારે ગોલ ગોલ ફેરવો ને તો તમને લાગવું જોઈએ કે તેના કોઈ લાડુ અથવા તો કોઈ પેંડા બને. ત્યારબાદ તમારે તમારી પેનને નીચે લઈ એક થાળની અંદર ઘી થોડુંક ચોપડવાનું અને આ રીતે તમારે આખા તમારા બેટરને અંદર નાખવાનું, બરાબર. થોડીક વાર સુધી અને 5 મિનિટ સુધી થોડુંક ઠંડુ થવા દેવાનું. પછી તમારે હાથ અડાડી અને જોવાનું કે તે ઠંડુ થયું છે કે નહીં. જો ઠંડુ થઈ ગયું હોય થોડુંક એવું તો હાથ વડે આ રીતે મસળી તમે આના લાડુ પણ બનાવી શકો છો અને પેંડા પણ બનાવી શકો છો. મેં આના પેંડા બનાવ્યા છે, બરાબર. આ રીતે સરસ મજાનું ગોલ બનાવી અને ફરતી આ રીતે કિનારી કરી અને તમારે પેંડાઓ બનાવવાના છે. તમે જોઈ શકો છો માત્ર 10 જ મિનિટમાં આપણા પેંડાઓ બનીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ એને આપણે કોકોનટ પાવડરમાં એટલે કે ખમણની અંદર આપણે એને ડીપ કરશું, બરાબર. અને આ પેંડા બનાવવા ખૂબ જ સરળ છે. જોઈ શકો છો આ રીતે મેં એને ડીપ કર્યા છે, બરાબર. ત્યારબાદ આપણે એની ઉપર ગાર્લિશિંગ માટે તમે કાંઈ પણ રાખી શકો છો. મેં ગાર્લિશિંગ માટે એક નાનું એવું બદામ અને નાનું એવું રોઝનું પાંદડી રાખી છે ગાર્લિશિંગ માટે, બરાબર. તમે કંઈ પણ રાખી શકો છો અથવા તો ન રાખો તો પણ ચાલે. આ રીતે મેં મારા એક સામાન્ય નાની એવી દૂધીમાંથી કેટલા બધા તમે જોઈ શકો છો આટલા બધા પેંડાઓ બનીને તૈયાર થશે. અને બાળકને તમે આ વસ્તુ બનાવીને આપશો ને એટલે વારંવાર તે કહેશે જ કે મમ્મી આ વસ્તુ બહુ ફેવરેટ બની ગઈ છે. ખૂબ જ જલ્દી પણ બની જાય છે અને એટલો બધોનો ઝાઝો ઘરની વસ્તુઓમાંથી જ બને છે. તો કેવી લાગી તમને મારી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આવી મારા સરસ વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો. અને તમે કયા સિટીમાંથી આ મારો વિડીયો જોવો છો કોમેન્ટમાં જરૂર કરો. ચલો આજ માટે એટલું જ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ મળીએ નવા વિડીયો સાથે. તો મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.